ટૂંક સમયમાં હવે ગુજરાતમાં નવું મંત્રીમંડળ આવશે તો ખબર જ છે. ત્યાં પ્રમુખ બદલ્યા હતા ખબર હતી કે મંત્રીમંડળમાં ફેરફાર થશે, પણ જે પાયાના પ્રશ્નો છે, ખેડૂતોને પોતાની ઉપજનો ભાવ નથી મળતો, પછી જે નુકસાનીના પૈસા ફોર્મ કેદુના ભરી દીધા છે, ખેડૂતોને આશા હતી કે દિવાળી પહેલાં ગયા વર્ષની નુકસાનીના પૈસા સરકાર આપી દે છે, એ હજી નથી મળ્યા. વીમાના લોચા છે, એટલે ખેડૂતો માટેના ઘણા પ્રશ્નો છે. અને અત્યારે આખા ગુજરાતની અંદર મોટામાં મોટો પ્રશ્ન રોડ રસ્તાનો છે. હવે મુખ્યમંત્રી રાડું પાડીને થાકી ગયા કે રોડ રસ્તા સારા નહીં હોય તો આમ કરશો તેમ, પણ ક્યાંય થતું હોય એવું જોવા મળતું નથી. અમારે તમે રંગોળાથી વલભીપુર અમરેલી અમદાવાદ હાઈવે એ સારો રોડ જોઈ અને ત્યાં ફૂલ સ્પીડમાં ગાડી કે કાર ચલાવતા નહીં, કારણ કે જ્યાં જ્યાં નાળું આવશે ને ત્યાં 2 ઇંચની કડું છે, અને ક્યાં અચાનક ખાડો આવી જાય સારા રોડમાં એ કાંઈ નક્કી નહીં. એટલે અજાણ્યા માણસો બહુ ધ્યાન રાખજો. અને અમારા ધોળાની હાલત તો એનું વર્ણન જ ન થાય. ધોળાનો વિકાસ અદ્ભુત થયો છે, ને ધોળાના વિકાસની હારે કાંઈ આખા ગુજરાતનો વિકાસ એને આગળ પીકો પડે. 30 વર્ષથી એવા મત દેવી છે અમારો ધોળાનો બસ સ્ટેન્ડ નથી, નહીતર એ 42-43 ગામનું એપી સેન્ટર છે. બાજુમાં ટીમ્બી હોસ્પિટલ, આ બાજુ જુઓ તો દડવા, આ બાજુ ગંગા સતી પાનબાઈનો આશ્રમ. એટલે તમે એમ કહો ને કે એ બધા બહારથી માણસો જે કાંઈ આવે ને એ બધા અહીંયા આવે. ક્યાં? ધોળા. પણ ધોળામાં બસ સ્ટેન્ડ નથી, શું કરી લેવાનું? હાલો ગરીબ પણ વાત એમ છે કે ચૂંટણી આવે ને ત્યારે લોકો બધું ભૂલી જાય છે, ને છે ને મુદ્દાથી વધારે મહત્વ જ્યારે ધર્મને આપવામાં આવે, ધર્મ હોવો જ જોઈએ. ધર્મ આપણને આપણા ધર્મથી વધારે કાંઈ ન હોય, પણ દેશથી મોટો ન હોય. અને જ્યારે દેશ અને મુદ્દાઓથી મોટો ધર્મ થઈ જાય ત્યારે પાકિસ્તાન જેવી દિશા થાય. પાકિસ્તાનમાં તમે જોજો દરેક વસ્તુમાં ધર્મ, આર્મીની અંદર ધર્મ આવી જાય, મિલિટરીમાં, રમતમાં, એ ક્રિકેટ રમતા હોય તો ધર્મ. મેચ ભલે હારી ગયા પણ કે એણે ગ્રાઉન્ડ વચ્ચે બેસીને નમાઝ પીડ્યો હતો એટલે એ હીરો થઈ જાય એમ. એટલે એ લોકો ધર્મને બધું માને છે. મુખ્ય ધર્મથી વિશેષ એને કાંઈ છે જ નહીં, ભણતર નથી. શિક્ષિત બાળકોને શિક્ષિત કરવા એ એના માટે મહત્વનું નથી, ધર્મ મહત્વનું. એટલે આવું જ્યારે દેશથી વધારે ધર્મ થઈ જાય ત્યારે એ પબ્લિકને ગમે એ તમારે સરકારને જે કાંઈ ગોળી પાવી હોય ને એ પાય શકે, કારણ કે કાંઈ આડાવડા થાય તો તમે ધર્મ વિરોધી છો એમ કહીને એને દબાવી દેવાનો. અને એ મુદ્દો તે ધાર્મિક બનાવી દે એટલે બધું હાલ્યું જાય એમ. એટલે એવું ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે આપણો ધર્મ વાલો જ છે, બધાનો પોતપોતાનો ધર્મ વાલો હોય, અને એને જે કાંઈ ધર્મમાં આવતું હોય એ કરવું જોઈએ. બાકી રાજકારણમાં ન ખાવું જોઈએ. અને જરૂર પડે ને પરિવર્તનની તો પરિવર્તન કરી નથી, હું તો એવું માનું છું. અને હવે ટૂંક સમયમાં મ્યુનિસિપાલિટીની, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે લોકો બધું ભૂલી ન જાય અને કામ કરે એવા કોઈ પણ પાર્ટીનો હોય. આપણે કોઈ પાર્ટીના, કોઈ પક્ષનો પ્રચાર નથી કરતા, પણ તમારા વિસ્તારમાં કામ કરે હોય એવા માણસને ચૂંટી કાઢજો. પોતાનું કરતા હોય એનાથી સાવધાન રહેજો. બસ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.